ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ રમઝાન મહિનો છે. રમઝાન માસ દરમિયાન ઇસ્લામ ધર્મના લોકો 30 દિવસ સુધી રોઝા રાખે છે અને અલ્લાહની ઇબાદત કરે છે. આ રોઝા દરમિયાન ખોરાક અને પાણીનો ત્યાગ કરવામાં આવે છે. જ્યારે દિવસ પૂરો થાય ત્યારે રોઝું ખોલવામાં આવે છે. જે રોઝું રાખવામાં યુવાનો પણ પીછેહટ કરી લે છે તે રોઝા રાજકોટની બે નાનકડી દીકરીઓએ રાખ્યા હતા. રાજકોટની 7 વર્ષની સમા ફિરદોસ અને 5 વર્ષની દીકરી નૂર ફાતેમાએ 30 દિવસ સુધી રોઝા રાખ્યા હતા. રાજકોટમાં રહેતા 7 વર્ષની સીમા ફિરદોસ અને 5 વર્ષની દીકરી નૂર ફાતેમા નામની બે બહેનોએ કાળઝાળ ગરમીમાં પણ મન મક્કમ રાખીને રોઝા રહ્યા હતા. આ બંને બહેનોએ 30 દિવસ સુધી પાણી પીધા વગર રોઝા રાખ્યા હતા અને ખુદાની બંદગી કરી હતી. દીકરીઓના પિતાએ કહ્યું હતું કે 7 વર્ષની સમા ફિરદોસ અને 5 વર્ષની દીકરી નૂર ફાતેમાએ પહેલા અમને જોઈને 1-2 દિવસ રોઝા રાખી હતી, પણ આ વર્ષે તેમને કહ્યું કે પપ્પા અમારે 30 દિવસ રોઝા રાખવા છે, એટલે અમે હા પાડી અને અમારી બંને દીકરીઓએ 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારા ઘરના રોજા રહેતા હતા એટલે મેં જોઈને રાખ્યા. કોઈ નહીં, કુદરતી. કેવું લાગે રોજા રહેવું તમને? મજા આવે. મજા આવે. તમારી સાથે કોણ હતું? મારી સાથે મારી બેન હતી. એની કેટલી ઉંમર છે? એની ઉંમર 5. તમારી? મારી 7. સારું કામ કર્યું એમ રોજા રહીને. અને આ 2-3 વર્ષમાં 1-2 રોજા રહી હતી ને આ વર્ષે એ કે અમારા આખા મહિનાના રોજા રહેવા છે અને ઘરના બધા રહે છે તો એ જોઈને એને પ્રેરણા મળી અને એના હિસાબે એ 2 છોકરીઓ રોજા રહી. મોટી દીકરી રહી ફિરદોસ, સમા ફિરદોસ, એ 7 વર્ષની, નાની નૂર ફાતેમા એ 5 વર્ષની. બહુ કઠિન કહેવાય આટલા તડકામાં ને રોજા રહેવા, પણ અલ્લાહ પાકે એની હિંમત દીધી ને રોજા પૂરા કર્યા. હા, ટ્યુશનમાં જતા, સ્કૂલે જતા અને પ્લસ પાછી બપોરની સ્કૂલ હતી, તડકામાં જવું આવું, તો એ રોજા બધા પૂરા કર્યા અલ્લાહના કરમથી. બસ ઈ ખાલી કે પાણી બાણી ન માંગે એ ધ્યાન રાખ્યું, પાણી ન પી લે. પણ આ વખતે એવું કઈ હતું નહીં. જે આગલા રોજા રહી 2-3 વર્ષ પહેલા ત્યારે ધ્યાન રાખવું પડતું. આ વર્ષે કઈ એવું ધ્યાન ન રાખવું પડ્યું પાણીનું કે પાણી પી લે એવું કઈ નહોતું. આ વખતે તો અલ્લાહ પાકે એને સબર જ દઈ દીધી હતી અને પૂરા રોજા કર્યા. બહુ ખુશી છે ઘરમાં કે આવડી દીકરી આવડી નાની ઉંમરમાં બધા રોજા પૂરા કર્યા. અલ્લાહની શાન છે.